ઓમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ, શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ, શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ, શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ, શ્રી સદગુરુભ્યો નમઃ. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્પિરિચ્યુઆલિટી.com અને યુટ્યુબ ચેનલમાં દરેકનું સ્વાગત છે. પ્રથમ તો પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન એમના દિવ્ય ચરણ કમલમાં અનંત કોટી નમસ્કાર, અનંત કોટી પુષ્પાર્પણમ, અનંત કોટી દંડવત પ્રણામ સહિત મહારાજના પરમહંસો ભક્તોના ચરણોમાં પ્રાર્થના કરીને હમણાં જેટલી પરંપરાઓ આપણા સંપ્રદાયમાં છે અને અન્ય સંપ્રદાયોમાં જેટલા મોટા પુરુષ મહાન ભક્તો છે દરેકના ચરણોમાં મસ્તક નમાવીને મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે હે શ્રીહરિ, તમે દયા કરો, કૃપા કરો, જેને લઈને તમારી પરાવાણી શ્રી વેદરસ અને એના સંદર્ભમાં જે કનેક્શનમાં પાયામાં જે વચનામૃત, શિક્ષાપત્રી આદિ સત્શાસ્ત્રો છે, ભાગવદ્ ગીતા આદિ જે શાસ્ત્રો છે એનું બધું કનેક્શન સંદર્ભ વ્યવસ્થિત રીતે આપણે લાવી શકીએ. એવી રીતે મહારાજના ચરણોમાં પ્રાર્થના. આપણે મનનચિંતન કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ. જુદી જુદી રીતે મહારાજે બધી વાતો કરેલી છે વચનામૃતોમાં ખાસ, અને વેદરસનો આખો જે પાયો તો એ વચનામૃત છે, એટલે વાત તો એક જ છે બધી કે ભગવાનનો સાક્ષાત્કાર, પણ એ કેવી રીતે થાય અને અનેક રીતે એનું બધું વર્ણન આપણા શાસ્ત્રોમાં લખેલું છે. તો આપણે વિષય વાસના ઉપર બધી વાત થતી હતી. વાસનાનું પરિવર્તન થવું એ કોઈ સામાન્ય વાત નથી. વેદરસમાં મહારાજ કહે છે કે ભગવાનનો જે લક્ષ્ય બાંધવો, સ્વતંત્રતા પ્રાપ્ત થવી જોઈએ, આ બધા પોઈન્ટ આપણે અનેક વાર જોયા છે અને અનેક વાર જોઈશું આગળ, કારણ કે આ સ્થિતિની વાત છે. કેવળ વાતો કરીને નિરૂપણ કરવું એવું નથી કે કેવળ થોડી સાધના કરી અને પછી કંઈક આખું આ જગતની અંદર લોલુપ્ત રહીએ, એની અંદર વિષય વાસના રહેતી જ હોય મોટા ભાગે, એ બધા વિક્ષેપ નીકળી જાય અને આવી સ્થિતિ થાય. આ સ્થિતિની વાત છે, બ્રાહ્મી સ્થિતિ, આનંદ, અખંડ આનંદની જે વાત છે. કેવળ વાતો નથી પણ આ સ્થિતિ છે. અને એના માટે જે ખોટી રીતે જે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, જે દોષો જેને કહેવાય, એનો સંપૂર્ણ નાશ થવો જોઈએ, કે એનું પરિવર્તન થવું જોઈએ. ખાસ તો દોષોમાં શક્તિ છે બધી, પણ એ શક્તિનું પરિવર્તન થઈને ભક્તિની અંદર જાય. તો આપણે આજે વચનામૃત ગરડા મધ્યનું 15મું વચનામૃત જોઈશું. આપણે જે વાસનાનો જે વિષય છે એ વિષયના કનેક્શનમાં જ આ વચનામૃત છે. મહારાજને પ્રાર્થના કરીએ કે એ દયા કરે, જેને લઈને આપણા મનમાં એમને જે કહેવું છે, કરાવવું છે, એ બહુ સ્પષ્ટ રીતે આવી શકે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગરડા મધ્યનું 15મું, સ્વભાવને વિશે શત્રુપણું રાખ્યાનું. સ્વામિનારાયણ હરે. સંવત 1878 1878ના ભાદરવા સુધી બીજને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડો નંખાવીને વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આવી રીતે મહારાજ બિરાજમાન છે. પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે, ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને જો એક વિચાર કરીએ, જરા ફરીથી વાંચું છું, ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો તે સ્વભાવનો નાશ થઈ જાય, અને એ વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તો પણ તે ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહીં. એવો તે કયો વિચાર છે? પ્રશ્ન પહેલાં સમજવો જોઈએ. અહીંયા વિચારધારા ઉપર આખો પ્રશ્ન છે, કારણ કે આપણો આખો સત્સંગ વિચારધારા ઉપર જ છે. જે બાહ્ય રીતે મંદિરો, શાસ્ત્રો બધું જે છે, ગુરુ પરંપરા, મૂર્તિ બધું જે છે, એ વિચારને પવિત્ર બનાવવા માટે, વિચારને બ્રહ્મ સ્વરૂપ સ્થિતિમાં લઈ જવા માટે, વિચારને બ્રાહ્મી વિચાર, જે દિવ્ય વિચાર ભગવાનના સંબંધમાં લાવવા માટે એ આખો સત્સંગ છે. તો અહીંયા વિચાર ઉપર આખો
આપણે જે શ્રીજી મહારાજ વિચાર શબ્દ વાપરે છે અને અહીંયા સ્વભાવની વાત છે. તો અહીંયા પ્રશ્ન એવો છે કે ગમે તેવો કઠણ સ્વભાવ હોય તો સ્વભાવ એટલે શું? પહેલો પ્રશ્ન આખો બેસિક પ્રશ્ન એ છે કે સ્વભાવ એટલે શું? બરાબર. તો ઇંગ્લિશમાં કેવું હોય, દેટ મીન્સ સ્ટબર્ન નેચર. એટલે બહુ જ આમ એટલે આ કેવી રીતે કહેવું કે જેટલી વાર વાસના સંબંધી બધા ભોગો કે જે વિષયોના ભોગો કર્યા હોય એની પછી વાસના બંધાઈ જાય અને પછી એ સ્વભાવ બની જાય. તો પહેલાં એ વાસના આવી જાય અને પછી સ્વાભાવિક રીતે એનું બધું ફોર્સ આપણા મનમાં આવતો હોય. આવી રીતે સમજી શકાય. બાકી આની વ્યાખ્યા બહુ લાંબી પણ થઈ શકે. પણ કઠણ સ્વભાવ હોય એમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર આ બધા દોષો છે એ સ્વભાવની અંદર આવી ગયા હોય, પોતાના મનની અંદર આવી રીતે આમ બેસી ગયા હોય બરાબર રીતે, કઠણ રીતે. એટલા માટે કીધું ને મહારાજ કે ગમે તેવો કઠણ સ્વભાવ, કે ઘણીવાર ક્રોધનો સ્વભાવ હોય, ભોગ વાસનાનો સ્વભાવ હોય, વિષય વાસનાનો સ્વભાવ હોય, અવગુણ લેવાનો સ્વભાવ હોય, અનેક પ્રકારના બધા ભગવાન સિવાય બીજા અનેક પ્રકારના સ્વભાવ હોઈ શકે. તો ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો તે સ્વભાવનો નાશ થઈ જાય. તો કયો વિચાર છે એ આખો પ્રશ્ન છે. બરાબર. અને બીજા એવા હજારો વિચાર કરીએ તો પણ એ સ્વભાવ હોય તો તે ટળે નહીં. તો એક એવો મુખ્ય વિચાર કયો છે જેને લઈને બધા સ્વભાવ નીકળી જાય, જે કઠણ સ્વભાવ ટળી જાય, એવો તે કયો વિચાર છે? આ પ્રશ્ન છે. તે જેને જેમ સમજાતું હોય તે તેમ કહો. એટલે મહારાજે અહીંયા પરમહંસોને ભક્તોને પૂછે છે. પછી શ્રીજી પછી પરમહંસમાં જેમ જેને સમજાતું હતું તેમ તેણે કહ્યું, પણ યથાર્થ કોઈથી કહેવાયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલાય છે, લ્યો અમે કહીએ છીએ જે. હવે જો ઉત્તર જોઈએ મહારાજનો. જેમ બહાર કોઈક પોતાનો શત્રુ હોય ને આપણું કાંઈક કામ થતું હોય તેને બગાડીને દે અથવા પોતાની મા, બેન સામે ગાળો દે, તેનો જે અતિશય અભાવ આવે છે અને જે ઉપાય કરીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે, અથવા કોઈક બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે. બરાબર. આ એક સાંસારિક દ્રષ્ટાંત આપ્યું. તો એવી રીતે તેમ જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય ને તેમાં જો કામ, ક્રોધાદિક માહેલા શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ તેવી જ વૈર બુદ્ધિ થાય અને તેનો ખટકો ક્યારે પણ ટળે નહીં. એવો વિચાર જેને હાથ આવે એટલે એવો વિચાર જેને હાથ આવે તે એ વિચારે કરીને શત્રુ માત્રને ટાળે. જો અહીંયા મહારાજ બતાવે છે કે કયા પ્રકારનો વિચાર હાથમાં એટલે આપણા મનમાં આપણે પકડી શકીએ કે આવી રીતે વિચાર ઉત્પન્ન થાય અને પછી હાથમાં આવી જાય અને આવી રીતે આપણું જીવનમાં આવી જાય. એટલે જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય, પહેલો પોઈન્ટ મહારાજે શું મૂક્યો કે જે યત્ન એટલે પ્રયત્ન, પુરુષાર્થ આપણે કરીએ છીએ મુક્તિ માટે, જીવન મુક્તિ માટે. અહીંયા મોક્ષ શબ્દ વાપર્યો છે. વેદરસમાં સ્ટાર્ટિંગમાં જીવન મુક્તની સ્થિતિની વાત લખેલી છે કે એ મુક્તિ માટે, એ મુક્ત સ્થિતિ માટે પ્રયત્ન થતો હોય. પહેલાં તો એ પોઈન્ટ છે આખો. બરાબર. કે જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય ને તેમાં જો કામ, ક્રોધાદિક માહેલા શત્રુ વિઘ્ન કરે. આ પ્રોબ્લેમ તો આ છે ને. શ્રીજી મહારાજે જ પ્રશ્ન ઉપાડ્યો અને એમને જ ઉત્તર કર્યો છે. અને આ પ્રશ્ન વેદરસની સ્ટાર્ટિંગમાંથી પણ આ સેમ પ્રશ્ન છે. પરમહંસને મનમાં કામ, ક્રોધાદિક બધા વિકારો આવતા હોય તો એનું દ્રષ્ટા માનવું. તો અહીંયા શું વાત છે કે આવી રીતે આ બધા શત્રુ છે, આને અંતરશત્રુ કહેવાય. કામ, ક્રોધાદિક માહેલા શત્રુ વિઘ્ન કરે. એ વિઘ્ન કેવી રીતે કરે છે? ભક્તિમાં વિઘ્ન, જ્ઞાનમાં વિઘ્ન, વૈરાગ્યમાં વિઘ્ન, ધર્મ નિયમમાં વિઘ્ન, બધું કરતા હોય છે. કે જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય ને તેમાં જો કામ, ક્રોધાદિક માહેલા શત્રુ વિઘ્ન કરે, એટલે પ્રયત્ન આપણે કર્યા કરીએ, અનેક રીતે સાધના કરીએ અને એની અંદર આ બધા શત્રુઓ વિઘ્ન કરે છે, તો તેની ઉપર પણ
તેવી જ વૈર બુદ્ધિ થાય. એટલે વૈર બુદ્ધિ શત્રુપણું થઈ જાય, શત્રુ ઉપર શત્રુપણું થઈ જાય, અને તેનો ખટકો ક્યારેક પણ ટળે નહીં. ખટકો એટલે દ્રઢતા, એને આમ મૂકવાનું જ નહીં, ગમે તે થાય પણ એ શત્રુનો નાશ થવો જ જોઈએ. ક્રોધનો નાશ જ થવો જોઈએ, લોભનો નાશ જ થવો જોઈએ, કામ વાસના છે એનું પરિવર્તન થવું જ જોઈએ. બરાબર ને? આવી રીતે એ બધી પ્રોસેસ બહુ અદ્ભુત છે બધી. પણ અહીંયા આ જે વચનામૃત છે, ગરડા મધ્યનું 15મું વચનામૃત, એની અંદર આ એક મુખ્ય પોઈન્ટ મહારાજે મૂક્યો છે અને સાધના બતાવેલી છે કે આ મુખ્ય વિચાર ગ્રહણ કરવો. મહારાજે જ આ વિચાર આપ્યો છે. પહેલો પોઈન્ટ એ છે કે મુક્તિ માટે પ્રયત્ન કરીએ છીએ, હા કે ના, અને કેટલો પ્રયત્ન કરીએ છીએ, અને યથાર્થ પ્રયત્ન કરીએ છીએ. અને જો યથાર્થ પ્રયત્ન કરતા હોય, ભગવાનને પ્રાર્થના કરતા હોય, સત્પુરુષના આશીર્વાદ હોય, બધું હોય, તો પણ આ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈચ્છા, ચિંતા, રાગ, દ્વેષ, ભય, મારું, તારું, છલ, કપટ, આ બધું જે છે એ બધું નડતું હોય છે. એમ કે કામ, ક્રોધાદિક માહિલા શત્રુ. માહિલા એટલે અંતકરણની અંદર, આ જૂનો શબ્દ છે. અંતકરણની અંદર આ શત્રુ બેઠા છે. એ શત્રુ કેમ છે? કારણ કે ભક્તિને નાશ કરે છે, શક્તિને નાશ કરે છે, બુદ્ધિને નાશ કરે છે. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. એટલા માટે એને શત્રુ કીધા છે, એને અંતરશત્રુ કીધા છે. બરાબર? આ જ બધા અંતરશત્રુ છે. તો એ શત્રુને ઓળખવા પડે કે અંતરશત્રુ કેમ છે. કારણ કે એ શત્રુ એવા છે જેને લઈને મુક્તિનો માર્ગમાં વિઘ્ન કરે છે. મુક્તિના માર્ગમાં એવું વિઘ્ન કરે છે. મહારાજે અહીંયા શબ્દ વાપર્યો છે, મહારાજના શબ્દો પર જ આપણે જવાનું છે કે કામ, ક્રોધાદિક માહિલા શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ તેવી જ વૈર બુદ્ધિ થાય, અને તેનો ખટકો ક્યારે પણ ટળે નહીં. ક્યારેક પણ, જો શબ્દો પર બહુ ધ્યાન રાખીએ, એનો ખટકો ના ટળવો જોઈએ. એના સામે દ્રષ્ટિ રાખીને પ્રયત્નશીલ કરીને એ ભગવાનની દયાથી, ભગવાનની ઉપાસના જે છે, ભગવાનનો જે મંત્ર છે, બધી અનેક પ્રકારની સાધના છે, ગુરુ કૃપા છે, એને અંતરમાં ધારણ કરીને એક ખટકો જરાક પણ, એટલે આમ દ્રઢતા કે નિરંતર યત્ન કરે છે, પણ આવો પ્રયત્ન કરો કે એ શત્રુનો નાશ થઈ જાય. એટલે મુખ્ય જે આમ ષડરીપુ કહેવાય, મુખ્ય છ શત્રુ છે. તો એ જે ષડરીપુ વેદાંતના દ્રષ્ટિથી આવી રીતે એની વ્યાખ્યા છે કે રીપુ એટલે આપણે શું કહીએ કે જે શત્રુ એટલે એનિમી, ઇન ઇંગ્લિશ વી સે એનિમી. ષડ એટલે 6. તો એ કયા છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય. આને ષડરીપુ કહેવાય. અને એને લઈને અંતઃકરણની અંદર જે શક્તિ છે એ ખલાસ થઈ જાય છે, અને બંધન, જીવાત્મા અતિશય બંધનમાં આવી જાય છે. કામ વાસના, ક્રોધ, લોભ, મોહ અને મદ. મદ એટલે અહંકાર. બરાબર? તો મહારાજ શું કહે છે અહીંયા કે આ જે રીપુ છે, આ જે અંતરશત્રુ છે, એ અંતરશત્રુ વિઘ્ન કરે છે. પહેલાં બહુ સચોટ રીતે સમજવું જોઈએ, વિઘ્ન કોને કરે છે. આમ તો બધા આખા સંસારને બાળી નાખે છે આ જે 6 શત્રુ છે, પણ જે મોક્ષને અર્થે યત્ન કરે છે. તો યત્ન એટલે પ્રયત્ન કોણ કરે છે? જે મુમુક્ષુ હોય, ભગવાનના ભક્ત. આપણે જે ભગવાનના ભક્ત છે, પ્રયત્ન કરીએ છીએ ભગવાનના સાક્ષાત્કાર માટે, રાત દિવસ ભજન કરતા હોય, આવી રીતે બધું બહુ પ્રયત્ન હોય છે બધો. બરાબર? તો પણ આ શત્રુ આવીને વિઘ્ન કરે. પહેલાં તો વિઘ્ન ઓળખવું જોઈએ કે વિઘ્ન શું છે એ ઓળખવું જોઈએ. કારણ કે એ ભગવાનનો જે રસ છે એ દિવ્ય છે, ભગવાનની ભક્તિનો રસ દિવ્ય છે, અને મુક્તિના માર્ગમાં વિઘ્ન કરે છે. તો એ જે વિઘ્ન કરે છે, તો એ શત્રુ ઉપર વૈર બુદ્ધિ થવી જોઈએ, અને એવો ખટકો હોવો જોઈએ કે એનો નાશ થઈ જાય. બરાબર? એવો વિચાર જેને હાથ આવે, એટલે જેના હાથમાં, હાથ એટલે એક દ્રષ્ટાંત તરીકે મૂક્યું છે અહીંયા કે આપણા મનમાં વ્યવસ્થિત વિચારધારા આવવી જોઈએ, પકડવી જોઈએ કે શત્રુ બુદ્ધિ, શત્રુને વિશે, અંતરશત્રુને વિશે શત્રુ બુદ્ધિ, વૈર બુદ્ધિ શબ્દ વાપર્યો છે મહારાજે. આપણે મહારાજના શબ્દો ઉપર જ જવાનું છે સીધું. બરાબર? એટલે પોતાનું કંઈ ડાપણામાં મૂકવાનું નથી હોતું. એ તો શ્રીજી મહારાજના શબ્દો ઉપર જ આપણે વાત કરવાની છે. તો એમાં મહારાજ કહે છે કે વૈર બુદ્ધિ,
વૈરબુદ્ધિ થાય કેવી રીતે? આમ તો બધું સદબુદ્ધિ, આપણે આમ બહુ પ્રેમથી બધા શત્રુ રાખ્યા હોય, પણ એના ઉપર વૈરબુદ્ધિ ક્યારે થાય? જ્યારે એવું ભાન થાય, જ્ઞાન થાય કે આની અંદર દુઃખ છે, મુક્તિનો માર્ગ બંધ થાય છે, મુક્તિના માર્ગમાં વિઘ્ન આવે છે, અને એવું બધું કરવાથી આ જે શત્રુ જે છે બધા, આ શત્રુ અંતઃકરણની અંદર ભક્તિ જે ઉદય થતી હોય છે એને બંધ કરી દે, એનો આખું એક વિપરીત વસ્તુ થઈ જાય. એટલે સ્વતંત્રતા, એ જે જીવન મુક્તિની સ્વતંત્રતા આવતી નથી. એવો વિચાર જેને હાથ આવે તે એ વિચાર કરીને શત્રુ માત્રને ટાળે. જો આને જ કહેવાય અંતરના ગુરુ. મહારાજના વચન એ વચન રૂપે કરીને અંદર પ્રવેશ થાય અને અંતઃકરણમાં આવી રીતે વિચારધારા રાખે કે આ શત્રુનો પરિવર્તન થવું જોઈએ. કામ, ક્રોધ, લોભ, મોહ, માત્સર્ય, આશા, તૃષ્ણા બધું જે છે એ બધો શત્રુ માત્ર ટાળી નાખે. બરાબર? આ એવો એક વિચાર છે. હવે આના ઉપર આપણે વેદરસના કનેક્શનમાં મહારાજ શું કહે છે કે જ્યારે આ ખોટા સંકલ્પ થાય ત્યારે આ જે શત્રુપણું, જે વચનામૃતમાં હમણાં જે વાંચ્યું, એના સાથે જે દ્રષ્ટાની જે વાત લખી, દ્રષ્ટાનો વિચાર જીવન મુક્તના લક્ષણને દ્રષ્ટાંતે કરીને કહીએ, એટલે જે આનો સંબંધ આપણે જોઈશું. આપણે જોઈએ સંબંધ કે પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્ય, એટલે મૂર્તિનો લક્ષ્ય, મુમુક્ષુ ભાવ, મોક્ષ માટે યત્ન, પ્રયત્ન, આ બધું ભેગું થાય ત્યારે શું થાય છે કે ત્યારે આ જે સંકલ્પ છોડવાની તાકાત આવે છે. આપણા અંતઃકરણની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, માત્સર્ય, આ જે ષડ રીપુ છે બધા, એ એવા વિચિત્ર છે કે એને છોડવું બહુ ભારે કામ છે. પણ એ ક્યારે છૂટે છે? જ્યારે પુરુષોત્તમની મૂર્તિનો લક્ષ્ય બંધાય, એવું જ્ઞાન થાય કે મારે સ્વતંત્રતા જોઈએ છે, આમાંથી તો પરતંત્ર થઈ જાય આ દોષોમાંથી, અને શત્રુપણું આવી જાય. શત્રુપણું દોષોને વિશે, એટલે આ શત્રુપણું જ્યાં સુધી આવતું નથી, આ એક મુખ્ય વિચાર છે. બાકી બીજા હજારો વિચાર કરીએ. મહારાજે પોતે કહ્યું હમણાં કે કેટલા બધા જુદા જુદા હજારો વિચાર કરીએ, પણ આ વિચાર ના હોય તો એ દોષો ટળતા નથી. સીધી જ વાત છે ને વચનામૃતમાં. હવે આનાથી કંઈ સ્પષ્ટ વધારે કોઈ બોલી શકે? જુઓ કેટલું સચોટ, કેટલી પ્રેક્ટિકલ વાત અને કેવી વાત છે આ, કે મહારાજ કહે છે અને બીજા હજારો વિચાર કરે તોય પણ તે ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહીં. બીજા ગમે એવા વિચાર કરે પણ આ એક વિચાર રાખવો જ પડશે. અને મહારાજે, એટલે શ્રીજી મહારાજે સ્વયં આ પ્રશ્ન પૂછ્યો છે અને સ્વયં એનો ઉત્તર કર્યો છે. એટલે આપણા માટે અનિવાર્ય, જે ભગવાનના ભક્તો છે, સાધુ હોય કે મુમુક્ષુ હોય કે બાઈ હોય, બહેન હોય, છોકરી હોય કે છોકરો હોય કે પુરુષ હોય કે સ્ત્રી હોય, કોઈ પણ હોય, જે મુક્ત સ્થિતિમાં જવું હોય તો વૈર બુદ્ધિ શત્રુને વિશે વ્યવસ્થિત રાખવી પડશે. એમાં કોઈ એક્સેપ્શન નથી, એમાં એ કરવું જ પડે. અને આવો વિચાર, આજે શત્રુને વિશે વૈર બુદ્ધિ રાખીને સજાગ રહીને એવું જ્ઞાન થયું છે કે આ વિઘ્ન કર્યા કરે છે, અને એનો ખટકો રાખવો પડે કે વૈર બુદ્ધિ થાય અને તેનો ખટકો રાખે, બરાબર, એવી રીતે રાખવો કે એ ટળી જાય. એટલે એ કોઈ દિવસ એના સામે જે દ્રષ્ટિ છે કે આ નીકળવું જ જોઈએ, એવી રીતે આમ 100% શક્તિ, આપણી જે બુદ્ધિ છે, વૃત્તિ છે, એટલી બધી આમ એના ઉપર બરાબર ફોકસ હોવો જોઈએ કે જેને લઈને એનું જે બંધન જે છે બધું એ છૂટી જાય. એને ખટકો કહેવાય. અગેન આ જૂનો શબ્દ છે. એ ખટકો ક્યારેક પણ ટળે નહીં. એવો વિચાર જેને હાથ આવે તે એ વિચારે કરીને શત્રુ માત્રને ટાળે છે. એટલે વિચાર, આ દિવ્ય વિચાર છે. આ વિચાર કોને આપ્યો? મહારાજે આપેલો છે, શ્રીજી મહારાજ. તો આ વિચાર ફરીથી આપણા અંતરમાં આવી જાય એટલે આપણો વિચાર આવો બની જાય. આનો અર્થ એ છે. એટલા માટે મહારાજે આ પ્રશ્ન ઉપાડ્યો છે. કારણ કે બાકી આ બધું ઘણીવાર ખ્યાલ જ નથી આવતો કે આવું કંઈક કરવું જોઈએ. પણ જ્યારે જો
આવી રીતે જો હાથમાં આવી જાય તો અંતરદ્રષ્ટિ થઈ જાય, અંતરદ્રષ્ટિ વ્યવસ્થિત થઈ જાય તો શત્રુતા જે છે, અંતઃકરણની અંદર જે શત્રુ બેઠા છે એનું જ્ઞાન થાય, ષડ રિપુનું જ્ઞાન થાય અને એનાથી આપણે બહાર નીકળી શકીએ. હવે આનું કનેક્શન હમણાં સુધી આપણે જે આ વચનામૃતમાં જોયું, વચનામૃતમાં આપણે જે વેદરસમાં જે દ્રષ્ટાની વાત છે કે આ દેહ અને સંકલ્પ તે હું નહીં, હું તો એનો દ્રષ્ટા છું, એ સ્થિતિમાં જવા માટે આવું શત્રુપણું અખંડ રાખવું પડે, એનો ખટકો રાખવો પડે. અને જો એમાં ભૂલ ચૂક થઈ જાય તો દ્રષ્ટાપણું નહીં આવે. ભલે આપણે બોલ્યા કરીએ કે આપણે મૂર્તિ લક્ષ્ય છે ને બધું, એ તો એક બોલવા ખાતર, બાકી સાચા ભાવમાં એ પછી સંકલ્પો ભેળા ભળી જાય અને પછાડી દે. એ તો સંકલ્પો પછાડી જ દે. એટલે એવું જ થાય. એટલે શત્રુપણું રાખીને એ બધા દોષોને બહાર કાઢવા પડે એક કે એક. અને જ્યારે એ ભક્ત આવું કરશે ત્યારે ભગવાન કૃપા કરે છે કે સાચા ભક્ત થાય, સાચી એવી દ્રષ્ટિ હોય, સાચો એવો વિચાર આવી જાય. મહારાજ કહે છે કે વિચાર એવો હાથમાં આવવો જોઈએ. એટલે અંતઃકરણનો અનુભવ છે, ખરેખર આ વિચાર હાથમાં આવી ગયો છે કે થોડા ટાઈમ માટે આવે ને પછી બધું નીકળી જાય, એવું નહીં. બરાબર. એટલા માટે મહારાજે અહીંયા જે વાત કરેલી છે કે આવી રીતે જે બ્રહ્મ સ્વરૂપનું જે વિચાર જે છે, કે ભગવાનનો જે વિચાર છે, ભગવાન સંબંધી આપણે જોવું છે, એવા જે ઘાટ છે, એવા જે દિવ્ય સંકલ્પો છે એ આવવા જોઈએ. અને પછી આત્માનો સાક્ષાત્કાર પછી થાય છે. એટલે આનું કનેક્શન આની અંદર છે કે આપણે જે વાસનાની બધી વાત જોઈ અનેક વચનામૃતોમાં, એ વાસનાની વાત, આ સ્વભાવ એટલે જે કઠણ સ્વભાવ, એ વાસના પછી કઠણ સ્વભાવ બની જાય. એટલે મહારાજ કહે છે કે ગમે તેવો કઠણ સ્વભાવ હોય, કે આમ નીકળતો જ ના હોય, બરાબર ને, તો પણ એ નીકળી જાય. શત્રુપણું એનો રાખવું જોઈએ, એના વિશે ખટકો એટલે એના માટે પ્રયત્ન, નિરંતર પ્રયત્ન, દ્રષ્ટિ કે આ વસ્તુ ખોટી છે. અને એટલું જ નહીં, પણ એની અંદર જે અહંકાર રહેલો છે અને અહંકારમાંથી જે ભક્ષણ થાય છે, આજે ક્રોધ માણસમાં આવી જાય તો એને થોડા ટાઈમ માટે એનું કંઈક થોડું સુખ મળે કે ક્રોધ શાંત પડી જાય, પણ પછી એમાંથી નુકસાન એટલું બધું થતું હોય કે પૂછો નહીં. બરાબર. આ બધા દોષો એવા છે, બહુ વર્ણન કરતા નથી, આપણે અનુભવમાં જ આવી જાય. એટલે એ વસ્તુથી બહાર જ નીકળવાનું છે. જ્યાં સુધી આમાંથી નહીં નીકળાય ત્યાં સુધી સ્થિતિ થાય નહીં, ત્યાં સુધી આત્માનું દર્શન થાય નહીં, બ્રહ્મનું દર્શન ના થાય, ભગવાનની પ્રસન્નતા ના થાય, મૂર્તિનું પણ દર્શન ના થાય, એ કશું થતું જ નથી. અને એનું કારણ શું છે? કારણ કે એ શત્રુની અંદર અંતર દોષો છે બધા, એના સાથે એટલી બધી એકતા થઈ ગઈ, કઠણ સ્વભાવ, તો બહુ જ પ્રકારના તકલીફ આવી જાય એની અંદર અને વિઘ્ન બધા આવતા હોય છે. એટલે આપણે જે વેદરસની અંદર જે વાત છે કે સુષુપ્તિ વર્ત્યા કરે, ઘોર સુષુપ્તિ વર્ત્યા કરે, એ તો બહુ ઉપરના લેવલની વાત છે. કારણ કે જે આ શત્રુ પહેલાં ટોટલી ખલાસ થવા જોઈએ. અને એનું કનેક્શન એવી રીતે છે કે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં સ્વતંત્રતા ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે આ શત્રુ માત્ર ટળી જાય. પણ પહેલાં તો વિચાર હાથમાં આવવો જોઈએ. અને વિચાર હાથમાં આવે ત્યારે જ્યારે સંકલ્પો ઊભા થાય, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા, અહંકાર, ત્યારે હું દ્રષ્ટા છું એવી એક સ્થિતિ થાય છે. એટલે જે મોટા પુરુષની જે સ્થિતિ છે, એકાંતિક સંતની જે સ્થિતિ છે, એના સમૂહ દ્રષ્ટિ રહી જાય અને એ મારી સ્થિતિ છે એવી રીતે માન્યતા થાય કે હું દ્રષ્ટા છું, હું દિવ્ય છું, હું બ્રહ્મ છું, કે આ સંકલ્પને જોનારો સંકલ્પ તો હું છું જ નહીં. પણ એ જે વેદરસમાં સ્ટાર્ટિંગમાં જે સંકલ્પ હું નથી એની જે વાત કરેલી છે એ ક્યારે થાય કે પહેલાં આ વિચાર હાથમાં આવવો જોઈએ. બરાબર. આપણે આટલા પોઈન્ટ હમણાં સુધી લીધા. આ ગરડા મધ્યનું 15મું વચનામૃત આપણે આખું જોઈશું, પણ હમણાં આટલું અહીંયા રાખીએ. સજાન સ્વામી મહારાજની જય.